નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આ વાટલે આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, શિયાળો સિઝન શરૂ થઈ છે અને શિયાળો સિઝનમાં સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણના અંદર જે વાવેતર થતો એવો પાક એટલે જીરું। મિત્રો, આ જીરું જે છે એ જીરુંના પાકની અંદર એ બિયારણ કેવું પસંદ કરવું? મિત્રો, ગુજરાત સરકારના ગુરાબીની દ્વારા એટલે કે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા એ સબસિડીની અંદર જે છે એ જીરું દેવામાં આવે છે। તો આ સબસિડીની અંદર આ જીરું જે છે એ કેવી રીતનું આપવામાં આવે છે એ આપણા વેપારી મિત્ર પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। આપનો પરિચય ને ત્યારબાદ જે છે એ ખેડૂતોને આ જીરું કેવી રીતનું મળે છે અમારા ખેડૂતોને વાત કરો। મારું એગ્રી બિઝનેસ સેન્ટર ગામ રામોદ, કિશોર હરિભાઈ ઉકાણી સહકારી મંડળી બાજુમાં। મારા મોબાઈલ નંબર છે 9796 36 205। હવે આ ગુજરાત સરકાર આપણને દરેક ખેડૂત, નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય, 1 હેક્ટરે 10 કિલો સબસિડીમાં જીરું આપે છે કે આમ તો ભાવ એનો 340 રૂપિયા પર કિલોનો છે। 1 કિલોના 340 છે। હા, પણ 120 રૂપિયા 1 કિલો સબસિડી આપે છે, જેથી 220 રૂપિયામાં કિલો ખેડૂતને પડે છે। એટલે આમ જનરલી ગણતરી કરો તો 1 હેક્ટર દીઠ દરેકને 1200 રૂપિયા સબસિડી એક ખેડૂત દીઠ આપે છે। અને ગમે એટલું જોતું હોય તો એક ખેડૂત દીઠ 10 કિલોથી વધારે નથી પડતું, બરાબર? એટલે એક ખેડૂતને 10 કિલો મળે છે। 10 કિલો જમીન ગમે એવડી મોટી હોય એને લેવા દેવા નથી, પણ ટૂંકમાં 1 હેક્ટર હોવું જોઈએ। 1 હેક્ટર હોવું જોઈએ। 1 હેક્ટરથી ઓછું હોય તો પાછું ઓછું મળે। આ જીરું જે છે કયા નંબરનું જીરું છે? ગુજરાત 4 નંબરનું જીરું। હવે આ ગુજરાત 4 જીરું જે છે એની લાક્ષણિકતાઓ શું છે, એની ખાસિયતો શું છે, અને ખેડૂતો જે છે આ 440 રૂપિયામાં 2 કિલો જીરું મળે છે, એટલે કે ટૂંકમાં 10 કિલો જીરુંના કેટલા થયા? 2200 રૂપિયા। 2200 રૂપિયાની અંદર એમને 10 કિલો જીરું જે છે આપવામાં આવે છે। અને આ જીરું જે છે એની લાક્ષણિકતાઓ ખેડૂતો આ જીરું કેમ પસંદ કરે છે? જો એક તો આની અંદર છે ને જનરલી અમારે ત્યાં જે લઈ જાય છે એ બધા એમ કે છે 10 મણથી 12-13 મણ સુધીના, 14 મણ સુધીના ઉત્પાદન લીધેલા છે, બરાબર છે? અને જીંજરા જેવું થાય છે। પછી આની રોગ પ્રતિકારક શક્તિ સારી છે, પછી જર્મિનેશન પણ સારું છે, બરાબર છે? આમાં જનરલી તમે, મેં તો ઘણી જગ્યાએ જોયું છે, એમાં બીજો છોડ હોતો નથી, બરાબર? એટલે ઓફ ટાઈપનો છોડ નથી હોતો। અને લોકો એના હિસાબે 2 પાણ, કોઈ 3 પાણ પાયા, 4 પાણ પાયા અને 10-10 મણ સુધી ઉત્પાદન લીધેલા છે। ખૂબ સરસ મિત્રો, આ જે છે એ આપણું ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા જે છે સર્ટિફાઈડ એટલે કે ટૂંકમાં 2 ટેગ સાથેનું જે છે એ આ જીરું એ મિત્રો તમે જોઈ રહ્યા છો। તો મિત્રો, આપ જે છે ગુજરાતના કોઈ પણ જિલ્લાઓમાં, કોઈ પણ તાલુકાની અંદર જો ખેડૂત મિત્રો આપ જીરાનું જે છે એ વાવેતર કરવા ઈચ્છતા હોય તો ચોક્કસ જે છે એ તમારા જિલ્લાના તાલુકા મથકે જે છે એ આવા એબ્રીસી સેન્ટરનો સંપર્ક કરજો તો ગુજરાત રાજ્ય બીજ નિગમનું જીરું જે છે એ સસ્તું તમને મળી જશે। કિશોરભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ